મલ્લિકાર્જુન ખડગેને તેમના તમામ કોંગ્રેસોને સોનિયા ગાંધીજીને રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં પછી ખબર પડશે આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડવાતોડ જવાબ આપશે. આવાના ગોતીન પ્રદેશ પ્રમુખ તરીકે બી આવ્યો આની ચર્ચા ચાલુ હોય બોલો શાક બકાલું વેકવા જન ચમ રાડ્યું પડતા હોય ચલો ડુંગળી લઈ લો બટેકા લઈ લો ગાજર લઈ લો ટમેટા લઈ લો ફલાણાનો આટલો બટેકાના 20 રૂપિયા ડુંગળીના 30 રૂપિયા એવડે જગદીશ વિશ્વકર્મા બોલે કાંઈ માફી માંગવાનું કહેતો હતો પણ પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય ખેતરું ટપી જાય ઊભી પૂછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે કોંગ્રેસીઓને પૂછવું છે ગુજરાત પ્રજાએ કેમ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. માત્ર ગુજરાત નહીં દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે. આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાતની વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે. અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વતંત્ર સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસને અહીંની એકતા સામે ગભરાયેલા છે? ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27 વર્ષથી એ ગુજરાતની તિજોરી પર એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. દેશની 140 કરોડ જનતાએ દેશની તિજોરી પર ત્રણ વખત એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. ત્યારે દેશને આઝાદી આપવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે. આઝાદી પછી પણ દેશના 562 રજવાડાઓને એક કરી ભારતને અખંડતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કામ કર્યું હોય તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સનાતન અપમાન છે. વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેને તેમના તમામ કોંગ્રેસોને સોનિયા ગાંધીજીને રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં પછી ખબર પડશે આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડવાતોડ જવાબ આપશે. તો ચલિए शुरू करते हैं. હવે ઓલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ક્યારેય પણ શાક બકાલું વેચતા હોય ને એવડે ભાષણ નહીં કરે. કારણ કે સોશિયલ મીડિયામાં એટલો એનો વિરોધ થાય છે કે ના પૂછો વાત. ક્યાંથી આવાના ગોતીન પ્રદેશ પ્રમુખ તરીકે બી આવ્યો આની જ ચર્ચા ચાલુ હોય. તમે વિચાર કરો. એટલે મને એવું લાગે કે જગદીશ વિશ્વકર્મા હવે ક્યારે પણ ઓલા શાક બકાલું વેકવા જન ચમ રાડ્યું પાડતા હોય ચલો ડુંગળી લઈ લો બટેકા લઈ લો ગાજર લઈ લો ટમેટા લઈ લો ફલાણાનો આટલો બટેકાના 20 રૂપિયા ડુંગળીના 30 રૂપિયા એવડે જગદીશ વિશ્વકર્મા બોલે કાંઈ માફી માંગવાનું કહેતો હતો પણ આમાં ક્યારે પણ જગદીશ વિશ્વકર્મા બિચારો ભાષણ નહીં કરે એવો કરી નાખ્યો. એટલે ખરેખર જો મિત્રો આ સાચું લાગતું હોય ને તો બને એટલો વિડીયો આગળ શેર કરો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય ખેતરું ટપી જાય ઊભી પૂછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું
ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે ગુજરાત પ્રજા આવી કેમ ટીકા છે. આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને, તો વાહ 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 કર્યા કરત. હકીકત અને વાસ્તવિક મારે એ વાત કરવી છે કે જગદીશભાઈ સાહેબ, તમે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છો. આ રીતના સ્ટેટમેન્ટ ન હોય અને ઓલી ભડકેલી ભેંસને જેમ વાયડ આડી ન આવી એમ તમને તમારો વિડીયોગ્રાફર, એડિટર, મીડિયા ઇન્ચાર્જ, તમારી જે આખી ટીમ છે મીડિયાની જે પબ્લિશ કરવા માટે, કોઈએ તમને રોક્યા નહીં કે પ્રદેશ પ્રમુખ તરીકે આવા સ્ટેટમેન્ટ ના અપાય. ખેર, ભલે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસ, અરે મારા બાપ, આ તમારા નિવેદનમાં જ ખડગે સાહેબના જે વાત છે એનો જવાબ છે. ખડગે સાહેબ સ્પષ્ટ કહેવા માંગે છે ગુજરાતીઓને કે તમે શાણા છો. ગાંધીજી અને સરદાર એ ગુજરાતમાંથી આવેલા છે. આટલા શાણા લોકોને આ રીતે આ ટાઈપના ખોટા આંખમાં ધૂળ નાખવાના વર્ષોથી જે બીજેપી પ્રયત્નો કરે છે અને સફળ થાય છે, તો ગુજરાતીઓ જાગો, આ લોકોની વાસ્તવિકતા ઓળખો, એના આભાસને તમે આ રીતે એના અંજાવ નહીં, આવું એ કહેવા માંગે છે. અને તમે આ નિવેદનમાં સ્પષ્ટ છે કે હા, ખડગે સાહેબની વાત સાચી છે કે ગુજરાતમાં તમે આ રીતે લોકોને હો હા કરીને ગેરમાર્ગે દોડો છો. જગદીશ સર, રિક્વેસ્ટ કરું છું કે આવું ના હોય. કોંગ્રેસીઓને ગુજરાતીઓની ઈર્ષા, આવું ના હોય સાહેબ. ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ થઈ રહ્યું છે. એક રાજનીતિ અને રાજકારણનું અપમાન થઈ રહ્યું છે, નિવેદનોનું અપમાન થઈ રહ્યું છે. કોક તો રોકો, જગદીશ સરને કોક તો રોકો. કમસે કમ અહેસાસ થવો જોઈએ કે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છે અને આ જ વાત ઇનડાયરેક્ટલી ખડગે સર કહેવા માંગે છે કે ગુજરાતીઓ જાગો. ભાજપે 30 વર્ષથી જે તમારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો છે, તો કેળવણીકાર બનીને ભાજપની વાસ્તવિકતા જાણો અને એની બાજુમાં જે મંજીરા ઓગાળે છે એ આમ આદમી પાર્ટીની અને ભાજપની વાસ્તવિકતા જાણશો તો તમને ખબર પડી જશે કે માવતર પાર્ટી કોંગ્રેસનું કેટલું મહત્વ છે. જગદીશ સર, ભવિષ્યમાં પણ આવું હાસ્યાસ્પદ ગુજરાતને પીરસતા રહો, એના માટે શુભેચ્છા. જય હિન્દ, ભારત માતા કી જય.